જોડાઈ ગયા છે આણંદથી જ્યોતિબેન જોડાયા છે। જ્યોતિબેન, આપની વિગતો ને આપને શું પૂછવું છે તે જણાવો। નમસ્કાર। નમસ્કાર જ્યોતિબેન। મારું નામ જ્યોતિ છે। હું આણંદથી વાત કરું છું। મારી જન્મ 20/9/1980, જન્મ સમય સાંજના 5:25, જન્મ સ્થળ આણંદ। શું પ્રશ્ન છે? પ્રશ્ન એ છે કે મારે થોડાક કામ માટે છે ને પૈસા આપ્યા હતા એક કામ માટે, પણ એ વ્યક્તિ જે છે કામ પણ નથી કરતું ને પૈસા પણ પાછું નહીં આપતું। તો તમારી કુંડળીમાં તમે જેના માટે પૈસા આપ્યા હશે બેન, બરાબર છે, શુક્ર એ પૈસાનો કારક છે, રાહુ સાથે જોડાયેલો છે 6ઠ્ઠા સ્થાનમાં। હવે આ જ સ્થાનની અંદર અત્યારે રાહુનું પરિભ્રમણ ચાલે છે, મતલબ કે કોઈ પણ એવા ખોટા વ્યક્તિ સાથેનો સંસર્ગ વ્યવહાર કરાવડાવે અને વ્યવહારમાં નુકસાન નહીં કરાવે। તમે એક વસ્તુ રાખજો, તમારો પૈસો દીધો તો તમને પાછો મળશે, પણ થોડી રાહ જોવી પડશે, કારણ કે જે વ્યક્તિને તમે પૈસા આપ્યા છે એ વ્યક્તિ તમને પૈસા આપવા માટે ઉત્સુક હોવા છતાંય સામેના ગજવામાં તો હોવો જોઈએ ને, સામેના પાસે તો હોવો જોઈએ ને। અહીંયા કર્ક રાશિનો રાહુ એવું સૂચવી રહ્યો છે 6ઠ્ઠા સ્થાનમાં કે જેને તમે પૈસા આપ્યા હોય કોઈ પણ કામ કરાવવા માટે, એ વ્યક્તિ અત્યારે તમને શત્રુ જેવો લાગે, મતલબ કે એ વ્યક્તિ તમને દુષ્કર લાગે। તો આવા સમયે થોડીક રાહ જોજો। અને બીજું તમને કહી દઉં કે 4 થી માંડી 14 સુધી 10 દિવસનો જ્યારે ભગવાન ગણપતિનો મહિમા આવે છે ને, ત્યારે ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રની 230 માળા આ 10 દિવસની અંદર તમે કરી લેજો અને સંકલ્પ કરજો મારો પૈસો જો સાચો હોય તો ચોક્કસ મને પાછો મળે બેન, જરૂરથી તમને પાછો મળશે। મંગળ તુલા રાશિનો છે, ઉતાવળિયા કોઈ પણ પ્રકારના નિર્ણયો, કોઈ પણ ખોટી નિર્ણય શક્તિ અથવા કોઈ પણ આવા કારણ વગરના ક્લેશ એ નુકસાન ન કરાવે એના માટે પણ કાળજી રાખજો। જય ગણેશ। અમદાવાદથી કોલર મિત્ર પરેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે। પરેશભાઈ, આપનો પ્રશ્ન અને વિગતો જણાવો। જય ગણેશ। જય ગણેશ પરેશભાઈ। હવે મારી જન્મ તારીખ છે 29/6/1985, સમય સવારે 7 વાગે, બરાબર છે? બરાબર છે। હવે મારી રાશિ કઈ આવે છે અને બીજું કે મને શારીરિક પીડા ઘણા ટાઈમથી 7-8 વર્ષથી રહે છે। અત્યાર સુધી કઈ રાશિ કહો છો? અત્યાર સુધી વૃશ્ચિક રાશિ ચાલતી હતી એવું કે છે બધા ના કે અહીંયા પંચાંગ કે આવે અષાઢ મહિનાના શુક્લ 12 અને શનિવારનો તમારો જન્મ છે, મતલબ કે વિશાખા નક્ષત્રના 3જા ચરણમાં જન્મ છે। આ બધું બંધારણ જ હોય, આપણે જેમ દેઠું કરીએ એમ ના જાય। અહીંયા તો જે પ્રમાણે રાશિ આવતી હોય એ જ પ્રમાણે આવે છે અને એ પ્રમાણે તમારી રાશિ આવે છે ર અને તો, જેને તુલા રાશિ કહેવામાં આવે છે। શુક્ર પ્રધાનના રાશિ છે મિત્ર। હવે તમારા સ્વાસ્થ્યની બાબતમાં જ્યારે વિચાર કરવામાં આવે કુંડળીના આધારે, મકર રાશિનો ગુરુ 8મા સ્થાનમાં છે। હવે બધા જ જ્યોતિષી મિત્રોને ખબર છે કે મકર રાશિનો ગુરુ નીચનો બને અને નીચનો ગુરુ 8મું એટલે આરોગ્યનું સ્થાન છે। તો આરોગ્યના સ્થાનમાં રહેલો આ નીચનો ગુરુ શું કરશે? સ્વાસ્થ્યને બગાડશે, માનસિક વિટંબણાઓ આપશે, કારણ વગરના ટેન્શનો આપશે, શરીરની પીડા આપશે। તો એના માટે શું કરવું જોઈએ કે દર ગુરુવારના દિવસે કાગડાના ગાંઠિયા ખવડાવવામાં આવે, કારણ કે પીળી વસ્તુ છે એટલા માટે। તો આ પણ તમને ફાયદાકારક રહેશે। બટાકાને બાફી અને એની અંદર હળદર નાખી 27 ગોળીઓ વાળી રીમ બૃહસ્પતયે નમઃ આ મંત્રને તમે બોલજો 19 વખત અને ત્યારબાદ માથા ઉપરથી ઉતારીને પાણીમાં આ ગોળીઓને પ્રવાહ કરવામાં આવે તો પણ તમારા સ્વાસ્થ્યમાં તમને સુધારો દેખાય। ભગવાને પૈસા આપ્યા હોય, જો ગુરુની વીંટી પહેરવાની હોય તો પુખરાજની વીંટી પહેરજો, સોનામાં ન હોય તો પંચાતુમાં પહેરજો અને ગુરુવારના દિવસે ચણાની દાળ ખાઈને એકટાણું કરજો। પણ ગુરુવારના દિવસે ચણાની દાળ ખાઈને એકટાણું કરો અને જે ભોજન બચે એ શુક્રવારના દિવસે સવારમાં કોઈને દાન આપજો એ ભોજનનું। તો આ પ્રમાણે કરેલું અન્નદાન તમારા સ્વાસ્થ્યને ખૂબ જ સુધારો અપાવશે। જય ગણેશ। સુરતથી જોડાઈ ગયા છે વિભૂતિબેન આપણી સાથે, આપનો પ્રશ્ન અને વિગતો જણાવો। જય ગણેશ મહેન્દ્રભાઈ। વિભૂતિબેન જય ગણેશ। મારે મારા ભાઈ વિશે પૂછવાનું છે જી। એની જન્મ તારીખ છે 28/8/97, જન્મ સ્થળ તળાજા, જન્મ સમય રાત્રે 12:30 તો મારે એ પૂછ કે એને ગુસ્સો બહુ જલ્દી આવે છે ને એને સગાઈ ક્યારે થશે અને કઈ છો? એટલે એની બેન જેટલો જ ગુસ્સો આવે છે કે ઓછો આવે છે? વધારે આવે। વિભૂતિબેન ને આવે છે એટલો જ આવે છે કે નથી વધારે આવે છે? એનાથી વધારે। ઓહો, એવું છે? એટલે તમને ગુસ્સો નથી આવતો? ઓછો આવે। ઘરવાળાને પૂછ્યું? હા, કારણ કે આમાં શું છે, ગુજરાતીમાં કહેવાય છે પોતાની માન કોણ ઢાંકણ કે, પણ હંમેશા અહીંયા તમારી કુંડળીમાં જે ભાઈની કુંડળી છે એમાં 4થા સ્થાનમાં બેઠેલો રાહુ એકલો હોય તો વાંધો નથી, પણ સૂર્ય સાથે જોડાયેલો છે। આ યોગને ગ્રહણ યોગ કહેવામાં આવે છે। 4થા સ્થાનમાં, 6ઠ્ઠા સ્થાનમાં, 8મા સ્થાનમાં, 12મા સ્થાનમાં અથવા તો 5મા સ્થાનમાં રહેલા આ પ્રકારના યોગોમાં વ્યક્તિના સ્વભાવ પર તરત એની અસર પડે, કારણ કે 2 ગ્રહો એવા છે જે ગુસ્સો અપાવે છે, એક મંગળ અને એક ગ્રહ છે રાહુ। અને એટલા માટે જ રાહુ અને મંગળ આ બંનેને આપણે સરખા ગણીએ છીએ, બંનેની પ્રકૃતિ સરખી ગણીએ છીએ। આમ તો રાહુને છાયા માનવામાં આવે છે, ઉપગ્રહ માનવામાં આવે છે, પણ રાહુનું ખૂબ જ મહત્વ અહીંયા અર્થઘટનમાં બતાવવામાં આવે આદેશની અંદર। તો અહીંયા રાહુ સૂર્ય સાથે હોવાના કારણે સૂર્યને કલંકિત બનાવે છે, મતલબ આત્મવિશ્વાસ ઓછો હોય ત્યારે વ્યક્તિને ગુસ્સો આવે। વિવેકાનંદજી એમ કહેતા 3 જ વ્યક્તિ ઉપર ગુસ્સો આવે તમને, સામેનો માણસ કાં તો તમારો આશ્રિત હોય
અથવા સામેલો માણસ નિર્બળ હોય, આવા ઘણી બધી વસ્તુ એવી છે તો જ ગુસ્સો આવે. અહીંયા રાહુ અને સૂર્ય દુર્બળ બની ગયો રાહુની સાથે. તમારા ભાઈને કહેજો કે દરરોજ સવારમાં ઉઠે ને ત્યારે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવે, પણ પાણી એકલું ન લે. ત્રાંબાના લોટાની અંદર પાણી અંદર સહેજ કંકુ નાખે, ઉપર થોડા ચોખા પધાવે, ત્યારબાદ લાલ પુષ્પ જો મળે તો એનો અર્ઘ્ય બનાવી અને ભગવાન સૂર્યનારાયણને જો દરરોજ સવારમાં અર્પણ કરશે તો એનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે, એનો સ્વભાવ પણ સુધરશે. એક વસ્તુ આ છે. બીજું, લાલ નાળાછડી તમારા બેનના હાથે અથવા તો કોઈ પણ સુહાસીની સ્ત્રી હોય, પરણેલી સ્ત્રી હોય, એના હાથે જમણા હાથના કાંડા તમે એને બંધાવી દો તો પણ એને ખૂબ જ સારી સફળતા અને સારા ફાયદાની પ્રાપ્તિ થશે. દરરોજ રવિવારના દિવસે સૂર્ય કવચનો પાઠ કરવામાં આવે, આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવામાં આવે. આદિદેવ નમસ્કારમ હે કુર્વંતુ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે, આ મંત્રનો જાપ કરવામાં આવે. કાંઈ પણ કરશે પણ ચોક્કસ ખૂબ જ નજીકના સમયની અંદર જેમ જેમ સમય નીકળતો જશે એમ તમારા ભાઈનો ક્રોધ શાંત થઈ જતો છે. જેની કુંડળીમાં પણ આ પ્રમાણે પાપાક્રાંત રાહુ અને મંગળ હોય અને એને સ્વભાવ જ્યારે સુધારો ન થતો હોય, ત્યારે પરિવારને પીડા આપતો હોય, ત્યારે આવો આ ક્રોધ ભગવાન સૂર્યનારાયણની ઉપાસનાથી ખૂબ જ સારી સફળતા અપાવે છે. માટે જ આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે પૂજતા જનો સૌ ઉગતા રવિને. જય ગણેશ. દશરથભાઈ જોડાયા છે અમદાવાદથી આપણી સાથે. દશરથભાઈ, આપનો પ્રશ્ન અને વિગતો જણાવો. જય ગણેશ. જય ગણેશ. આપણે ધંધામાં તો આવક ઘણી છે પણ બચત થતી નહીં. જન્મ તારીખ 20-10-88. સમય 7-18 સવારમાં. સવારમાં. અને જન્મ સ્થળ હલો. વ્યવસાયની અંદર બરકત ન થવી મતલબ કે કુંડળીમાં ક્યાંક ને ક્યાંક તકલીફ છે. રાહુ જ્યારે મેં કહ્યું ને એ પ્રમાણે 5મા સ્થાનમાં હોય ત્યારે પિતૃદોષ કરે છે. પિતૃઓની અવકૃપાના કારણે બે વસ્તુ આપણને પિતૃ દ્વારા મળે. જો પિતૃઓ પ્રસન્ન હોય તો સારી સંપત્તિ મળે. સંપત્તિ કમાણા પછી પણ એ સંપત્તિ આપણને આનંદ અપાવડાવે અને એ સંપત્તિ પૂરા પરિવારને હેમખેમ રાખે. મતલબ કે દવાખાનું ન કરાવડાવે, કોર્ટ કચેરીને કજિયા ન કરાવડાવે, ખોટા ખર્ચાઓ ન કરાવડાવે. ત્યારે સમજી લેવાનું કે આ સંપત્તિ મારા માટે પિતૃઓના આશીર્વાદ સ્વરૂપે મળેલી છે. અને સંતાનો જ્યારે સંસ્કારી પાકે, સંતાનો જ્યારે જ્ઞાની અને વિદ્વાન થાય ત્યારે સમજી લેવાનું પિતૃઓની કૃપા હશે. સંતતિ અને સંપત્તિમાં જ્યારે પણ હાસ થાય એટલે મતલબ કે નબળું પરિણામ મળે ત્યારે સમજી લેવાનું આંખો બંધ કરીને કે પિતૃઓની ક્યાંક આવું કૃપા હોય તો જ આ વસ્તુ બને છે. અને પિતૃદોષ એટલે સામાન્ય દોષ નથી હોતા. જે રીતે પગમાં કાંટો વાગે અને માણસ ચાલી ન શકે, આખું શરીર એના માટે ખોખરું થઈ જાય એક નાનકડા કાંટાથી, એ જ પ્રમાણે નાનકડો પિતૃદોષ પણ વ્યક્તિના જીવનમાં વિકાસમાં ક્યાંક ને ક્યાંક રોડારૂપ બનતો હોય છે. તો આવા સમયે પિતૃઓના દોષના નિવારણ વિધિવત જો કરવામાં આવે, આપણે બધાને એક જ વસ્તુ ખબર પડે કે પિતૃદોષ એટલે નારાયણ બલિ કરાવી ઘરના બધા ભેગા થાવ અને નારાયણ બલિ શ્રાદ્ધ કરા. આવું નથી. અગ્નિશ્વાદાદી પિતૃઓની જ્યારે પૂજા કરવામાં આવે, બરિષ્ઠાદિ પિતૃઓની જ્યારે પૂજા કરવામાં આવે, ફક્ત આપણા બાપા, આપણા દાદા, આપણા નાના, આપણી નાની, આપણા માસી, મામા એવું નહીં. પિતૃ માટે આખું કુળ છે. જે પ્રમાણે 33 કરોડ દેવતાઓ છે એ જ પ્રમાણે પિતૃઓનું પણ આખું કુળ છે. એ કુળ સહિત જો એની પૂજા કરવામાં આવે તો ચોક્કસ તમને સારી સફળતા મળશે. ધંધાકીય ક્ષેત્રમાં ખૂબ જ સારી બરકત તમને મળશે મિત્ર. જય ગણેશ. વડોદરાથી કોલર મિત્ર મહેન્દ્રભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. આપનો પ્રશ્ન અને વિગતો જણાવો. હેલો, જય ગણેશ. જય ગણેશ. મારો પોતાનો પ્રશ્ન છે. જી. જન્મ તારીખ 2/1/94 સવારે 7 કલાકે વડોદરા જન્મ સ્થળ. લગ્ન યોગ ક્યારે છે, કઈ રાશિ સાથે? એક વાર વાતચીત થઈ અને નક્કી થયું પછી તૂટી ગયું. બરાબર છે. તમારી પોતાની પસંદગીના પાત્ર સાથે લગ્ન કરવું છે કે પરિવાર કે એ પ્રમાણે લગ્ન કરવું છે? હા, એ તો પરિવાર કે એ પ્રમાણે જ કરવાનું. બરાબર છે. હવે તમારી કુંડલીમાં જો જોવા જઈએ તો મંગળ અને શુક્ર બંને યુતિમાં છે અને એ પાછા સૂર્ય સાથે જોડાયેલા છે. તો એનો મતલબ કે બુધ, મંગળ અને શુક્ર આ ત્રણે ગ્રહો સૂર્યની નજીક હોવાના કારણે અસ્તંગત બને છે. લગ્નનો જે કારક ગ્રહ છે એ શુક્ર છે. શુક્ર અસ્તંગત બની દેહભાવમાં હોવાના કારણે 7મા સ્થાન ઉપર એની પૂર્ણ દ્રષ્ટિ પડે છે, જ્યાં બુધની રાશિ છે અને બુધની પૂર્ણ દ્રષ્ટિ પણ પડે છે. મતલબ કે લગ્ન અને વિવાહના યોગ તમારા 2019ના એપ્રિલ મહિના પછી થવાની સંભાવનાઓ પ્રબળ બને છે. જન્મસ્થાન જે છે ત્યાંથી પશ્ચિમ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ પ્રબળ બને છે. સાથે સાથે મિથુન રાશિથી, સિંહ રાશિથી, એ ઉપરાંત વૃશ્ચિક રાશિથી અને વૃષભ રાશિથી, આ 4 રાશિથી ખૂબ જ સારી લેણાદેણી દેખાય છે. ધન રાશિનો મંગળ એ સામાન્ય રીતે સૂર્ય સાથે હોવાના કારણે, અંગારયોગ હોવાના કારણે સ્વભાવની ઉગ્રતા તમારા દાંપત્ય જીવનમાં ક્યાંક ખટરાગ ઉભા ન કરાવડાવે. માટે આખી જિંદગી તમે મંગળવારની વ્રત કરો તો તમને ખૂબ જ સારા પરિણામો પ્રાપ્ત થાય. કુંભ રાશિનો શનિ તમને ખૂબ જ સારા પરિણામો આપે. પણ આ શનિ મહારાજની 3જી દ્રષ્ટિ પડી રહી છે 5મા સ્થાન ઉપર, સંતાનના સ્થાન ઉપર. લગ્ન પછી સંતાનમાં સાધારણ વિલંબની શક્યતાઓ પણ દેખાઈ રહી છે. આ બધું જ ધ્યાનમાં રાખીને યોગ્ય રીતે આગળ વધજો. 12મા સ્થાનમાં રહેલો રાહુ પણ પિતૃઓની પૂજાનું સૂચવી રહ્યો છે. આગળ વધજો મિત્ર, સારું પરિણામ મળશે. જય ગણેશ.